કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસ સુધા લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ઇકોનોમિક્સમાં આપણી લોંગ ક્વેશ્ચનની સિરીઝ ચાલી રહી છે. તો આજનો આપણો ટીવાય બીકોમ ફેમફિક્સ ઇકોનો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. ચાલો જુઓ શું કીધું છે ક્વેશ્ચન નંબર 3 માં. તો ભારતમાં કુલ સ્થાનિક ઉત્પાદન, વિદેશી પ્રત્યક્ષ રોકાણ અને રોજગારમાં સેવા ક્ષેત્રના હિસ્સાની ચર્ચા કરો. ઇન શોર્ટ, સેવા ક્ષેત્રનો હિસ્સો આપણે જોવાનો છે 3 અલગ અલગ વસ્તુમાં. એક તો કુલ સ્થાનિક ઉત્પાદનમાં એટલે કે કુલ ઘરેલું પેદાશમાં, જીડીપી આપણે કહીએ ટૂંકમાં, વિદેશી પ્રત્યક્ષ રોકાણ અને રોજગારમાં. ત્યારબાદ બીજા ક્વેશ્ચન આપણા 2 માર્ક્સના જે કવર થશે તે આ રીતે. તો ભારતમાં સેવા ક્ષેત્રો કયા મુખ્ય રોજગાર પ્રદાન કરે છે? આ જ ક્વેશ્ચન પલટાઈને તમારું પૂછાઈ શકે, ભારતીય અર્થતંત્રમાં સેવા ક્ષેત્રે રોજગારી પૂરી પાડતા ક્ષેત્રો કયા કયા છે? ચાલો તો જોઈ લઈએ આપણે. ભારતમાં કુલ સ્થાનિક ઉત્પાદન 3 પાર્ટમાં વહેંચીશું આપણે. 3 અલગ અલગ વસ્તુમાં કીધું છે આપણને. તો કુલ સ્થાનિક ઉત્પાદન, વિદેશી પ્રત્યક્ષ રોકાણ અને રોજગાર. તો પાર્ટ નંબર 1 આપણા જવાબનો. ભારતમાં કુલ સ્થાનિક ઉત્પાદન એટલે કે કુલ ઘરેલું પેદાશમાં સેવા ક્ષેત્રનો હિસ્સો. એકદમ ઈઝી છે આ, એટલે ડેટા ના આધારે છે, સમજવાના રીતે એકદમ ઈઝી છે, સમજવાનું આમાં કઈ વધારે છે નથી. તો સૌથી પહેલા આપણે કહીશું કે ભાઈ 1950-51 માં 33.3% હતું. શું હતું 33.3%? એ તો ભારતની કુલ ઘરેલું પેદાશમાં સેવા ક્ષેત્રનો હિસ્સો. તે પણ કયા ભાવોએ? તો સાધન ભાવોએ. બરોબર. તો ભારતની કુલ ઘરેલું પેદાશમાં સેવા ક્ષેત્રનો સાધન ભાવોએ જે હિસ્સો હતો એ કેટલો હતો? 33.3%, જે વધીને 2018-19 માં થઈ ગયો છે 62.50%. એટલે મોર ધેન 50% સેવા ક્ષેત્રનો હિસ્સો છે અહીંયા. તો 62.50%. આમાં પણ હવે સેવા ક્ષેત્રના કયા હિસ્સા અગ્રિમતા ધરાવે છે, કયું ક્ષેત્ર અગ્રિમતા ધરાવે છે? તો એમાં પણ આપણે જોઈએ તો જેમાં સૌથી વધુ 22.05% જેટલો જે હિસ્સો છે એ કોણ પૂરો પાડે છે? તો નાણાકીય સેવા એટલે કે આપણી બેન્કિંગ સેવાઓ. તમને ખબર છે આપણું બેન્કિંગ ચેનલ કેટલું મોટું છે. તો નાણાકીય સેવા, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાનો સૌથી વધારે ફાળો, સૌથી વધારે હિસ્સો છે જીડીપીમાં. બરોબર. તો સેવા ક્ષેત્ર પૂરું પાડે છે 62.50% અને એમાંથી 22% જેટલું કોણ પૂરું પાડે છે? તો 3 જણ. નાણાકીય સેવાઓ, રિયલ એસ્ટેટ અને વ્યાવસાયિક સેવાનો. અને બીજા ક્રમે 19.15% જેટલો હિસ્સો, બાકીનો હજુ 19.15% જેટલો હિસ્સો વેપાર, હોટલો, વાહન અને સંદેશા વ્યવહાર પૂરું પાડે છે. અને બાકીના પછી જે કંઈ પણ 22.5 પ્લસ 19.15 કરીને જે 62 માંથી બાકી બચે એ અન્ય સેવાઓ પૂરું પાડે છે જીડીપીમાં હિસ્સો. બરોબર. ચાલો બીજું જોઈએ આપણે 2001 થી 2013. તો 2001 થી 2013 દરમિયાન શું થયું? તો સેવા ક્ષેત્રનો જે વાર્ષિક ચક્રવર્તી વૃદ્ધિ દર કેટલો હતો આ વર્ષો દરમિયાન? 8.5% જેટલો હતો. કેટલો હતો? 8.5% જેટલો. અને આ જે દર છે એ કમ્પેરિઝન કરીએ આપણે જીડીપી ના વૃદ્ધિ દરથી. કુલ ઘરેલું પેદાશના વાર્ષિક ચક્રવર્તી વૃદ્ધિ દરના 8% જેટલો વધુ છે. જીડીપી નો જે દર છે એના 8% કરીશું પછી જે આંકડો આવે એટલો વધુ છે. શું વધુ છે? સેવા ક્ષેત્રનો વાર્ષિક ચક્રવર્તી વૃદ્ધિ દર. બરોબર. ચાલો તો આ ડેટા તમારે એક યાદ રાખવાનો હતો. એક આ 33.3%, 33.3, ત્યાંથી વધીને 62.05, 62.50, એમાં 22.05 હિસ્સો 3 જણનો નાણાકીય સેવાઓ, રિયલ એસ્ટેટ અને વ્યવસાયિક સેવાઓ. અને બીજા જે વધ્યા 19.15% જેટલો છે વેપાર, હોટલો અને સંદેશા અને વાહન વ્યવહારનો. 2001 થી 13 માં સેવા ક્ષેત્રનો વાર્ષિક ચક્રવર્તી વૃદ્ધિ દર 8.5% જેટલો, જે કેટલો? કુલ ઘરેલું પેદાશના ચક્રવર્તી વૃદ્ધિ દરના 8% જેટલો વધુ છે. એક ડેટા બીજો આ યાદ રાખી લઈશું આપણે, સેવા ક્ષેત્રનો હિસ્સો સામાં? કુલ ઘરેલું પેદાશમાં. 12-13 માં આ દર જે છે 8.5%
5% દર હતો ક્યાં 2013 સુધીમાં, પાછો 2012-13 ના વર્ષમાં એ ઘટી ગયો 6% સુધી આવી ગયો, ત્યારબાદ 2013-14 માં એ પાછો વધીને 8.1% થઈ ગયો, 17-18 માં વધીને 8.8% થયો અને 18-19 માં 5.74% જેટલો સેવા ક્ષેત્રનો આ ચક્રવર્તી વૃદ્ધિ દર હતો. બરોબર, તો આટલો આપણે રોજગારીમાં યાદ રાખીશું. ફરી કુલ સ્થાનિક ઉત્પાદનમાં હિસ્સો યાદ રાખીશું. રહેશે 33.3, 62.50, 62.50 માં 22.05 3 જણાવશે. નાણાકીય સેવાઓ, રિયલ એસ્ટેટ અને વ્યવસાયિક સેવાઓ બાકીના 19.15. તમારે એક્ઝેક્ટ આંકડો ના યાદ રહે 19 તમે શ્યોર છો પણ પોઈન્ટ પછી નથી શ્યોર તો આગળ લગભગ શબ્દ લગાવી દો. લગભગ એટલે પછી થોડુંક આગળ પાછળ બી થાય તો ચાલે. બરોબર, તો બીજા ક્રમે કોણ હતું તો 19.15% જેટલો હિસ્સો વેપાર, હોટલો, સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહાર. 1 થી 13 માં સેવા ક્ષેત્રનો ચક્રવર્તી વૃદ્ધિ દર 8.5% જેટલો 8.5% જેટલો હતો. એ કુલ સ્થાનિક ઉત્પાદન જે છે એના કુલ સ્થાનિક ઉત્પાદનના ચક્રવર્તી વૃદ્ધિ દરના 8% જેટલો વધુ હતો. હવે આ જે સેવા ક્ષેત્રનો ચક્રવર્તી વૃદ્ધિનો દર છે એ 1 થી 13 માં તો 8% જેટલો હતો, પરંતુ 12-13 ના વર્ષમાં એ ઘટીને 6% થઈ ગયો, 13-14 માં પાછો વધીને 8.1% થઈ ગયો, 17-18 માં 8.8 અને પાછો 2018-19 માં 7.74% હતો. બરોબર, 2-3 વાર વાંચો એટલે યાદ રહી જ જશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછાયા કરે છે એટલે ઇગ્નોર કરતા નહીં. બરોબર, આટલી બધી માહિતી છે એના માટે યાદ રાખવાનું થોડું વધારે છે પણ જવાબ ટૂંકા છે, એટલી બધી બી માહિતી નથી. ચાલો, ભારતમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણમાં સેવા ક્ષેત્રનો હિસ્સો. તો સેવા ક્ષેત્રનો હિસ્સો હવે આપણે વિદેશી પ્રત્યક્ષ રોકાણમાં જોઈએ તો શું કહીશું? તો સૌથી પહેલા તો સેવા ક્ષેત્રનો જે વિકાસ છે એ પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ પ્લસ બહુરાષ્ટ્રીય કંપનીઓની ભૂમિકા સાથે ગાઢ સંકળાયેલ છે, ગાઢ સંબંધ ધરાવે છે. કેમ? કારણ કે ઇન્ટરનલી ભારતમાંથી જ આપણને મૂડી રોકાણ તો મળી રહેતું છે નથી, બહારથી પછી કોઈ પૈસા આપે તો ત્યારે આપણો વિકાસ થાય. તો પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ, વિદેશમાંથી કોઈ મૂડી રોકાણ કરે તો સેવા ક્ષેત્રને થોડોક વિકાસ કરવા માટે સારું પડે. બરોબર, તો સેવા ક્ષેત્રનો વિકાસ આ બે વસ્તુ સાથે ગાઢ સંબંધિત છે. તાજેતરમાં કુલ પ્રત્યક્ષ મૂડી રોકાણમાં સેવા ક્ષેત્રનો હિસ્સો લગભગ 55% જેટલો હતો. કેટલો? 55% જેટલો. એનો મતલબ, કહેવાનો મતલબ કે આપણા ભારતમાં જેટલું પણ કુલ પ્રત્યક્ષ મૂડી રોકાણ કરવામાં આવ્યું છે એના 55% જેટલું જે મૂડી રોકાણ છે એ સેવા ક્ષેત્રના હિસ્સામાં ગયું છે. સેવા ક્ષેત્રની કંપનીઓ, સેવા ક્ષેત્રના જે અલગ અલગ ફોર્મ હશે ત્યાં ગયું છે. બરોબર, ચાલો. ત્યારબાદ સેવા ક્ષેત્રના 5 વિભાગો. 5 વિભાગો તમે બુકમાં જોયા જ હશે. સેવા ક્ષેત્રને કેન્દ્રીય આંકડાશાસ્ત્ર સંસ્થાએ 5 વિભાગમાં વહેંચી આપી છે. તેમાં સૌથી વધુ પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ આકર્ષિત કર્યું. 5 વિભાગોમાં કયા કયા મૂડી સૌથી વધારે કયા ક્ષેત્રમાં આકર્ષિત થયું છે? તો જેમાં નાણાકીય અને બિન નાણાકીય સેવાઓ પ્રથમ ક્રમે હતા અને ત્યારબાદ અન્ય વિભાગો જેમ કે બાંધકામ ક્ષેત્ર, ટેલિકોમ્યુનિકેશન, કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર આ જે છે એ ત્યારબાદ બીજા ક્રમે હતા. તો જેમ કે અહીં આપણે જોયું ને, જુઓ રોજગારીમાં આપણે શું જોયું? 62.50% ઓવરઓલ સેવા ક્ષેત્રનો, એમાં પણ 22.5% આટલા ક્ષેત્રોએ હિસ્સો આપ્યો છે એમાં કુલ ઘરેલું પેદાશમાં, અને બાકીના 19.15% આ ક્ષેત્રોએ આપ્યો છે. સેમ એ વસ્તુ અહીંયા છે કે ભાઈ કુલ પ્રત્યક્ષ મૂડી રોકાણ 55% જેટલું સેવા ક્ષેત્રમાં કરવામાં આવ્યું હતું. તો સેવા ક્ષેત્રએ 55% મૂડી રોકાણ ખેંચી લીધું. એમાંથી સૌથી વધારે કોણે ખેંચ્યું? તો નાણાકીય અને બિન નાણાકીય સેવાએ સૌથી વધારે ખેંચ્યું, એ પ્રથમ ક્રમે હતું. અને ત્યારબાદ બાંધકામ ક્ષેત્ર, ટેલિકોમ્યુનિકેશન, કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર આ વસ્તુમાં પ્રત્યક્ષ મૂડી રોકાણ સૌથી વધુ થવા પામ્યું છે. ને પછી જે કંઈ પણ વધ્યું તે બાકીના સેવા ક્ષેત્રના હિસ્સામાં. ચાલો, સેવા ક્ષેત્રના અન્ય વિભાગો પ્લસ સેવા ક્ષેત્રે સંબંધિત વિભાગો.
તો સેવા ક્ષેત્રના અન્ય વિભાગો જે મેં તમને અત્યારે કીધું કે આટલા તો ખરા જ, આ નાણાકીય બિન નાણાકીય સેવાઓને આ 3 તો ખરા જ. હવે હજુ બીજા આના સિવાય ઘણા બધા સેવા ક્ષેત્ર છે. વેપાર રહ્યા, હોટલો રહ્યા, રેસ્ટોરન્ટ રહ્યા, અન્ય સેવાઓ રહી, સામૂહિક સેવાઓ છે, આરોગ્ય સેવાઓ છે, બરોબર. તો એ બધા અન્ય વિભાગો અને સેવા ક્ષેત્રે સંબંધિત અલગ અલગ વિભાગો, સેવા ક્ષેત્રના નથી, એના સંબંધિત અલગ અલગ વિભાગો વ્યાપાર છે, માહિતી પ્રસારણ, કન્સલ્ટન્સી છે, બાંધકામ પ્રવૃત્તિ છે, કૃષિ સેવાઓ, શિક્ષણ, હોસ્પિટલ, હવાઈ બંદર, આ બધા મળીને, આ બધાનો ટોટલ થઈને કુલ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણમાં સેવા ક્ષેત્રનો હિસ્સો જો કરવા જઈએ તો કેટલો થાય છે? 58% જેટલો થાય છે, બરોબર. તો આ આપણું કુલ પ્રત્યક્ષ મૂડીરોકાણમાં સેવા ક્ષેત્રનો હિસ્સો. આગળ હજુ છે આનો જવાબ બીજો પાર્ટ. બીજું શું યાદ રાખવાનું છે આપણે? તો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણના પ્રવાહને વધારવા માટેની નીતિ અહીંયા ઉદાર કરવામાં આવી છે. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણના પ્રવાહને, હજુ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ આપણા દેશમાં થાય, વિદેશી લોકો આપણા દેશમાં મૂડીરોકાણ કરે, એના માટેની નીતિ ઉદાર કરવામાં આવી છે. એના માટે શું કરવામાં આવ્યું છે? તો માહિતી અને પ્રસારણ ક્ષેત્રમાં રોકાણની મર્યાદા 49% થી વધારીને 74% કરવામાં આવી છે. પહેલા 49% સુધી જ અલાઉડ હતું કે ભાઈ વિદેશી મૂડીરોકાણ 49% સુધી જ, કુલ મૂડીરોકાણના 49% સુધી જ એક્સેપ્ટ કરવામાં આવશે, પરંતુ હવે નહીં, 74% સુધી વધારી દીધું છે, બરોબર. ત્યારબાદ મોબાઈલ ટીવીના ક્ષેત્રે આ વસ્તુ જે છે 74% સુધીની મંજૂરી આપી દીધી છે મૂડીરોકાણ માટે. કયા મૂડીરોકાણ માટે? પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ માટે. ત્યારબાદ શેડ્યુલ અને નોન શેડ્યુલ હવાઈ વ્યવહારની સેવાઓ છે, પ્લસ વિદેશી હવાઈ કંપનીમાં આ મંજૂરી કેટલી કરવામાં આવી? 49% સુધીની કરવામાં આવી. મલ્ટી બ્રાન્ડ છૂટક વેપારમાં, જેમ કે મોટા બ્રાન્ડ લઈ લઈએ આપણે, ડીમાર્ટ છે, કેમાર્ટ છે, એ ટાઈપના ડિપાર્ટમેન્ટલ વેપાર, કાં તો બીજા ઘણા બધા અમુક વસ્તુઓ જે મલ્ટી બ્રાન્ડ છૂટક વેપાર કરતા હોય, બરોબર. 51% સુધીની છૂટ ત્યાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણની આપવામાં આવી. સિંગલ બ્રાન્ડ છૂટક વેપારમાં, એટલે કે હું છૂટક વેપાર તો કરું છું તે પણ સિંગલ બ્રાન્ડમાં. મારી વિવોની દુકાન છે તો વિવોનું જ છે ખાલી, એમાં બીજી કોઈ બ્રાન્ડનું તમને મળશે નહીં. સેમસંગની છે તો સેમસંગનું જ છે, બીજી કોઈ બ્રાન્ડનું ત્યાં તમને વસ્તુ જોવા મળશે નહીં. સિંગલ બ્રાન્ડ છૂટક વેપારમાં પ્રવર્તમાન નીતિમાં સુધારા કરવામાં આવે છે. જે હાલની નીતિ હતી એમાં ઘણા વસ્તુઓ હળવી કરવામાં આવે છે, સુધારા કરવામાં આવ્યા છે. ત્યારબાદ નવેમ્બર 2015માં અનેક ક્ષેત્રો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ માટે ખુલ્લા કરાયા છે. તો અમુક ક્ષેત્રોમાં તો નહીવત જ કરી દીધું હતું કે ભાઈ આ ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ ચાલશે નહીં, એક્સેપ્ટ કરવામાં આવશે નહીં, કોઈ કરી શકશે નહીં. પરંતુ હવે એમને ખુલ્લા કરી દેવામાં આવ્યા છે, એક્સેપ્ટ કરવામાં આવે છે કે ભાઈ આવો તમે આ ક્ષેત્રમાં રોકાણ કરો. જેમ કે કયા કયા ક્ષેત્ર છે? તો સૌથી મોટા 2 ક્ષેત્ર બેન્કિંગ, સંરક્ષણ, બરોબર. તો બેન્કિંગ, સંરક્ષણ, નાગરિક ઉડ્ડયન, રિટેલ, સમાચાર પ્રસારણ જેવા 15 જેટલા ક્ષેત્રોમાં આ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણને એક્સેપ્ટ કરવામાં આવ્યું છે, ખુલ્લા કરવામાં આવ્યા છે. તો આટલું આપણું થયું પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણમાં સેવા ક્ષેત્રનો હિસ્સો. આગળ હવે આપણે ત્રીજું જોઈએ તો રોજગારીમાં સેવા ક્ષેત્રનો હિસ્સો કેટલો છે? તો કુલ ઘરેલું પેદાશમાં રોજગારીની દ્રષ્ટિએ જો આપણે હિસ્સો જોવા જઈએ, કુલ ઘરેલું પેદાશમાં તો જોયો, અરે રોજગારીની દ્રષ્ટિએ જોવાનું છે. તો રોજગારીની દ્રષ્ટિએ જીડીપીમાં જે હિસ્સો છે એ કૃષિ ક્ષેત્રનો ધીરે ધીરે ઘટતો જાય છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો જે છે એ ધીરે ધીરે વધતો જાય છે. અને એમાં પણ સેવા ક્ષેત્રનો ખાસ, એ આપણે 11-12મા ધોરણથી આ ભણતા આવ્યા છે કે જેમ જેમ દેશનો વિકાસ થતો જાય છે કૃષિ ક્ષેત્રનો રોજગારીમાં હિસ્સો ઘટે છે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વધે છે, બરોબર. ચાલો, સેવા ક્ષેત્રે રોજગારી પૂરું પાડનારું એ મહત્વનું ક્ષેત્ર બની ગયું છે. જુદી જુદી સેવાઓના હિસ્સામાં વધારો થવા પામ્યો છે. કઈ હિસ્સા, કયા કયા ક્ષેત્રમાં રોજગારી વધી છે? તો જેમ કે વેપાર, હોટલો, રેસ્ટોરન્ટો, વાહન અને સંદેશા વ્યવહાર, સંચયની સવલતો, સંચય એટલે સંગ્રહ, ગોડાઉન વગેરે, નાણાકીય સેવાઓ, વીમા સેવાઓ, રિયલ એસ્ટેટ અને વેપારી સેવાઓ. તો આ બધામાં સેવા ક્ષેત્રનો હિસ્સો વધ્યો છે. ત્યારબાદ રોજગારી અંગેની સ્થિતિ સ્થાપકતા સેવા ક્ષેત્રે જોવા મળતી હોય છે. રોજગારી અંગેની સ્થિતિ સ્થાપકતા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં સૌથી ઊંચી જોવા મળે છે. અને સેવા ક્ષેત્રમાં આપણે વાત કરીએ તો સેવા ક્ષેત્રમાં આ સ્થિતિ સ્થાપકતા
સૌથી વધુ કયા કયા ક્ષેત્રમાં જોવા મળશે? તો નાણાકીય વીમા સેવાઓમાં, રિયલ એસ્ટેટમાં, વેપારિક સેવામાં, વાહન અને સંદેશા વ્યવહાર, સંચયની સેવાઓમાં, આ બધા ક્ષેત્રોમાં. સેવા ક્ષેત્રમાં તો રોજગારીની સ્થિતિસ્થાપકતા છે જ, બરોબર, પરંતુ એમાંના પણ કયા કયા એરિયામાં, કયા કયા ફિલ્ડમાં વધારે છે આ સ્થિતિસ્થાપકતા? તો આ ક્ષેત્રોમાં, બરોબર. ચાલો, ત્યારબાદ સેવા ક્ષેત્રે ગ્રામીણ પ્લસ શહેરી વિસ્તારમાં, ગ્રામીણ પ્લસ શહેરી વિસ્તારમાં રોજગારીનો હિસ્સો ઉધ્વગામી એટલે ઉપર ચડતો જાય છે, ચડતો જાય છે, ચડતો જાય છે. તો ગ્રામીણ હોય કે શહેરી હોય, બંને વિસ્તારમાં રોજગારીનો હિસ્સો જે છે એ સૌથી વધુ કોણ પૂરો પાડે છે? તો સેવા ક્ષેત્ર પૂરું પાડે છે. સેવા ક્ષેત્રે રોજગારીમાં સતત વૃદ્ધિ થતી જાય છે, સતત વૃદ્ધિ થતી જાય છે, પ્લસ ઊંચી આવક વાળી રોજગારી પૂરું પાડનાર. મીન્સમાં બેઝિક એક સ્ટેટમેન્ટ છે સેવા ક્ષેત્રના વખાણ કરતું છેલ્લે, કે ભાઈ સેવા ક્ષેત્રમાં જે છે એ ધીરે ધીરે રોજગારીમાં વધારો થતો જ જાય છે, અને પ્લસ કે સૌથી ઊંચી આવકવાળી રોજગારી પૂરી પાડનાર પણ સાબિત થયું છે. હવે સિમ્પલ છે કે જેટલા લોકો વધારે ત્યાં એમ્પ્લોય થશે એનો મતલબ કે ઊંચી આવક પણ આપશે, બરોબર. ચાલો, તો આટલા આપણા ક્વેશ્ચન, અહીંયા આપણો ત્રીજાનો આન્સર પૂર્ણ થાય છે. તો કુલ ઘરેલું પેદાશમાં એટલે કે કુલ સ્થાનિક ઉત્પાદનમાં, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણમાં અને રોજગારીમાં. 2 માર્ક્સનો એક ક્વેશ્ચન આપણો અહીંયા ફટાફટ કરી લઈએ. કયો ક્વેશ્ચન છે? તો સેવા ક્ષેત્રો કયા મુખ્ય રોજગાર પ્રદાન કરે છે? કાં તો સેવા ક્ષેત્રે રોજગારી પૂરી પાડતા ક્ષેત્રો કયા કયા છે? તેમાં સૌથી પહેલા આવશે વેપાર, હોટલો અને ઉદ્યોગો. શું આવશે? વેપાર, હોટલો, રેસ્ટોરન્ટો. ત્યારબાદ આપણે જોઈશું તો જાહેર વહીવટનું ક્ષેત્ર, ત્યારબાદ શિક્ષણ, આરોગ્ય અને સામૂહિક સેવાઓ, અને ચોથું બાંધકામ ક્ષેત્ર. તો આ 4 ક્ષેત્રે સેવા ક્ષેત્રમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડવામાં આવે છે. 2 માર્ક્સનું ક્વેશ્ચન છે, ઘણીવાર પૂછાયા કરે છે એટલે કરી લેજો. બહુ કઈ અઘરો છે નથી, 2-3 વાર રિવાઇઝ કરશો એટલે યાદ રહી જશે. વેપાર, હોટલો, રેસ્ટોરન્ટો, જાહેર વહીવટનું ક્ષેત્ર, શિક્ષણ સેવા, આરોગ્ય સેવા, સામૂહિક સેવાઓ, અને ચોથું છેલ્લે આવશે બાંધકામનું ક્ષેત્ર, બરોબર. ચાલો, તો મળીએ. બેસ્ટ ઓફ લક, આવજો.